નમસ્કાર, રામ રામ. આજના નવા વિડીયોની અંદર આપણે વાત કરવાની છે મિત્રો કે સ્થાનિક સ્વરાજ ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે અને અત્યારે તમામ પાર્ટી પોતાનું તમામ તાકાત અલગ અલગ વિસ્તારોની અંદર જઈ અને ઝોકી રહી છે. લોકોને રીઝવવાની કોશિશ કરી રહી છે. લોકોના દિલ જીતવાની કોશિશ કરી રહી છે. ચાહે ભારતીય જનતા પાર્ટી હોય, ચાહે કોંગ્રેસ પાર્ટી હોય, ચાહે આમ આદમી પાર્ટી હોય, દરેક પાર્ટી પોતપોતાની તમામે તમામ તાકાત આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે લડી રહ્યા છે અને પ્રચાર કરી રહ્યા છે. હજુ 11 એપ્રિલના રોજ લગભગ માનવામાં આવી રહ્યું છે અને નક્કી જ છે કે 11 તારીખના રોજ દરેક ઉમેદવારને પોતાનું ફોર્મ ભરી શકશે અને એના પછી ચૂંટણી યોજાશે. પ્રચાર જોરશોરથી ચાલુ થશે. પરંતુ એવાની અંદર થોડા સમય પહેલાં પણ નરેન્દ્ર મોદી ઉત્તર ગુજરાતના બનાસકાંઠાની અંદર પણ એક મહાસભાનું આયોજન કરી ગયા અને લોકોને પોતાની રીતે જે કહેવાનું હતું એ કહી ગયા, જેથી ઘણો બધો પ્રભાવ ભારતીય જનતા પાર્ટીને એનો ફાયદો થઈ શકે છે અને સ્થાનિક સ્વરાજની અંદર સ્થાનિક સ્વરાજ આવનારી ચૂંટણીની અંદર આ મહાસભાનો ઘણો મોટો ફાયદો ભારતીય જનતા પાર્ટીને પણ થવાનો છે, જેથી મોદી સાહેબને પણ એ સભાની અંદર લાવવામાં આવ્યા હતા. પરંતુ આ દરેક ચૂંટણી જે આવી રહી છે, મહાનગરપાલિકા, ઉપનગરપાલિકા, ડેલિકેટ, જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખ, એવા અનેક અલગ અલગ સીટોની અંદર આ ચૂંટણીનો જંગ ખેલવામાં આવશે અને આની અંદર દરેક પાર્ટી પોતાનું તમામ તાકાત બતાવવાની પૂરતી કોશિશ, પૂરતો પ્રયાસ, પૂરતા પ્રચાર, પૂરતા રોડ શો અને આવું ઘણું બધું થવાનું છે. પરંતુ આની અંદર આ બધું થઈ રહ્યું છે એવાની અંદર એક ચર્ચાનો વિષય ઊભો થયો કે જ્યારે આપણે વાત કરવાની છે બગદાણાના જે આગળના સમયની અંદર એક મુદ્દો ચાલ્યો હતો કે બગદાણાના નવનીતભાઈ બાલદિયા, જે કોળી સમાજમાંથી આવે છે, અને એમના ઉપર જયરાજ આહિર દ્વારા જે હુમલો કરાવવામાં આવ્યો હતો એવું સાબિત પોલીસ તંત્ર દ્વારા પણ કરવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે નવનીતભાઈ બાલદિયા ઉપર જ્યારે અચાનક રાત્રિના સમયે હુમલો થયો હતો ને ત્યારબાદ નવનીતભાઈ બાલદિયાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપી હતી, એફઆઈઆર પણ કરાવરાવી હતી. પરંતુ એની અંદર નવનીત બાલદિયાના કહેવા પ્રમાણે જે ગુનેગારો હતા અને જે એમને શંકા હતી કે આ વ્યક્તિએ જ મારા ઉપર હુમલો કરાવ્યો છે, એવા જયરાજ આહિર ઉપર એમને શંકા હતી ને પૂરેપૂરો ખાતરી હતી કે આ એ વ્યક્તિએ જ હુમલો કરાવ્યો છે. કારણ કે એમને ખબર હતી કે અગાઉનો જે એમને બગદાણા બાબત જે ટ્રસ્ટનો કંઈક વાતચીત હતી માયાભાઈ આહિર દ્વારા કરવામાં આવેલી હતી અને ત્યારબાદ નવનીત બાલદિયાએ એનો વાંધો ઉઠાવ્યો હતો અને માયાભાઈ આહિરે માફીનો વિડીયો આપ્યો હતો અને આ વાત જયરાજ આહિરને ગળે ઉતરી હતી નહીં અને સ્વીકારી નહીં હતી. એના કારણથી નવનીત બાલદિયાને એવું હતું કે આ હુમલો જયરાજ આહિરે જ કરાવ્યો હતો અને એના ભાગરૂપે જ્યારે નવનીત બાલદિયા ઉપર હુમલો થયો અને નવનીત બાલદિયાના હાથ પગ તોડવામાં આવ્યા હતા, એમનો ઘણો બધો ઢોર મારવામાં આવ્યો હતો 7 થી 8 જેટલા વ્યક્તિઓએ. અને ત્યારબાદ નવનીત બાલદિયા પીડિત વ્યક્તિ જ્યારે સારવાર અર્થે હોસ્પિટલ ગયા હતા, પોલીસ એફઆઈઆર પણ કરાવી હતી, પોલીસ ફરિયાદ પણ કરાવી હતી અને એમને સતત વારંવાર કહેવા પ્રમાણે પણ જ્યારે મેન ગુનેગારનું નામ પોલીસ દ્વારા નોંધવામાં આવતું ન હતું ને એવાની અંદર નવનીતભાઈ બાલદિયા સાથે આખો સમગ્ર કોળી સમાજ એકજૂટ થઈ અને જોડાવા લાગ્યો અને એક પછી એક ભારતીય જનતા પાર્ટીની અંદર રહેલા કોળી સમાજના દિગ્ગજ નેતાઓ જેમાં નામ આવે શ્રી પરસોત્તમભાઈ સોલંકી, જે કોળી સમાજની અંદર ભાઈ તરીકે પ્રખ્યાત થયેલા છે. એના પછી હીરાભાઈ સોલંકી, કુંવરજી બાવળિયા હોય, એવા અનેક નાના મોટા કાર્યકર્તાઓ નવનીતભાઈ બાલદિયા સાથે ખભે ખભો મિલાવી અને એમની સાથે એકજૂટ થવા લાગ્યા. અને હીરાભાઈ સોલંકીએ, પુરુષોત્તમભાઈ સોલંકીએ બાહેધરી આપી નવનીતભાઈ બાલદિયાને કે ચિંતા ના કર નવનીતભાઈ, તું ચિંતા ના કર, અમે તારી સાથે ખભે ખભો મિલાવીને ઊભા છીએ અને સમાજના દીકરા ઉપર આજે આવી આફત આવી છે ત્યારે આખો સમાજ અને અમે બધા એકજૂટ થઈને તને પૂરતો ન્યાય અપાવવાની કોશિશ કરશું. અને એના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીમાં રહેલા હીરાભાઈ સોલંકી, પુરુષોત્તમભાઈ સોલંકી, બીજા અનેક અન્ય નાના મોટા કાર્યકર્તાઓ, આગેવાનો તમામ સાથે મળી અને નવનીતભાઈ બાલદિયાને
જ્યાં સુધી જયરાજ આહિરની ધરપકડ ના થાય ત્યાં સુધી એમની માંગણી હતી કે જ્યાં સુધી નવનીતભાઈ બાલધિયા દ્વારા એવું કહેવામાં આવી રહ્યું હતું કે મેન ગુનેગાર જયરાજ આહિર છે અને જેલમાં પૂરો એનો વરઘોડો કાઢો, અને આવી રીતે આખો સમાજ એકજૂટ થયો હતો. અને આખરે તમામ રાજકીય નેતાઓ જે કોળી સમાજમાંથી હતા, જયરાજ હીરાભાઈ સોલંકી, પુરુષોત્તમભાઈ સોલંકી, અને એમના કહેવાના એમના દબદબાથી જ્યારે જયરાજ આહિર ને માયાભાઈ આહિર પણ એક ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા, મોદી સાહેબ સુધી એમના લાગવળગ એટલું બધું આગળ નામ, ખ્યાતિ, મોટો માણસ, અને એવા વ્યક્તિની ધરપકડ કરવી એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ હિચકિચાઈ રહી હતી, ભારતીય જનતા પાર્ટીના અન્ય લોકો પણ હિચકિચાઈ રહ્યા હતા. પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં રહેલા કોળી સમાજના હીરાભાઈ સોલંકી, પુરુષોત્તમભાઈ સોલંકી અને આ બધાના કોશિશોને કારણે નવનીતભાઈ બાલધિયાના કહેવા પ્રમાણે એમને જે ન્યાય જોઈતો હતો કે જયરાજ આહિરનો મેન ગુનેગાર છે, એના દ્વારા જ મારા ઉપર હુમલો કરાવવામાં આવ્યો છે. અને આવી રીતે આ તમામ મોટા નેતાઓ, નાના મોટા કાર્યકર્તાઓ સાથે સમાજ એકત્રિત થઈ અને નવનીતભાઈ બાલધિયાને જ્યારે ન્યાય અપાવવામાં આવ્યો હતો, અને એના ભાગરૂપે જયરાજ આહિરને લગભગ 1-2 વાર પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી, અને આખરે જયરાજ આહિરને લગભગ 6-7 દિવસ પ્રમાણે 6-7 દિવસ સમયના પ્રમાણે એમને જેલની પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા. અને નવનીતભાઈને ન્યાય અપાવવામાં કોળી સમાજના દરેક મોટા નેતાઓ અને કાર્યકર્તાઓનો અને સાથે સમાજનો ત્યાં આગળ સફળતા મળી હતી. અને નવનીતભાઈ જે પ્રમાણેનો ન્યાય ઈચ્છતા હતા એ પ્રમાણેનો ન્યાય નવનીતભાઈ સાથે રહી, હીરાભાઈ સોલંકી, પુરુષોત્તમભાઈ સોલંકી બધા સાથે રહી અને આ નવનીતભાઈને ન્યાય અપાવ્યો હતો. ત્યારબાદ મુદ્દો ચર્ચામાં આવ્યો અને એવો જોવા મળ્યું કે ક્યાંક ને ક્યાંક નવનીતભાઈ આવનારા સમયની અંદર રાજકારણની અંદર એન્ટર થશે, અને જે એમની સાથે ઊભા રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા દિગ્ગજ નેતાઓ, તો નવનીતભાઈ પણ આવનારા સમયની અંદર જ્યારે પણ જોડાશે તો ભારતીય જનતા પાર્ટી સાથે લગભગ જોડાશે અને પ્રચાર કરશે, ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ વધારવાની કોશિશ કરશે એવું બધા લોકો કહી રહ્યા હતા. પરંતુ ચોંકાવનારી ઘટના સામે આવે છે લગભગ મિત્રો 2 દિવસ પહેલાં, કે અચાનક કોંગ્રેસ પાર્ટીની સભા લગભગ બગદાણા આજુબાજુ હતી, અને ત્યાં આગળ નવનીતભાઈ બાલધિયા અચાનક કોંગ્રેસ પાર્ટીનો ખેસ ધારણ કરી લેશે, અને ત્યારબાદ આ મુદ્દો એટલો ચર્ચાનો મોટો વિષય બની ગયો કે અલગ અલગ સમાજમાંથી ને કોળી સમાજમાંથી પણ, આહિર સમાજમાંથી પણ એવી કોમેન્ટો આવવા લાગી કે જે વ્યક્તિની સાથે આખો સમાજ ઊભો રહ્યો, અને જે ભારતીય જનતા પાર્ટીના લોકો આ વ્યક્તિની સાથે પડખે ઊભા રહી અને એને પૂરતી મદદ કરી હતી ને એને પૂરતો ન્યાય અપાવવાની કોશિશ કરી હતી, અને એ લોકોને પડતા મૂકી, સમાજને પડતો મૂકી અને કોંગ્રેસ પાર્ટી સાથે નવનીતભાઈ બાલધિયા જોડાઈ ગયા. એટલે હવે ત્યારબાદ અનેક ટિપ્પણીઓ કરવા લાગ્યા લોકો. પરંતુ હું સ્પષ્ટ કરી દઉં કે આની અંદર જુઓ મિત્રો, કોઈ પણ મહાનેતા હોય કે નાનો મોટો કોઈ પણ નેતા હોય, સમાજ એના માટે સર્વોપરી હોય છે. સમાજનો વ્યક્તિ કોઈ પણ પાર્ટી હોય, કોંગ્રેસ પાર્ટી હોય, આમ આદમી પાર્ટી હોય કે ભાજપ પાર્ટી હોય, પણ સમાજનો વ્યક્તિ સમાજના વ્યક્તિને જ વોટ આપે. આ એક તો ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળતું હોય છે. અને હીરાભાઈ સોલંકીને, પુરુષોત્તમભાઈ સોલંકીને પણ આવનારી ચૂંટણીમાં પણ જંગી બહુમતીથી જીતાડવાના છે કોળી સમાજ દ્વારા, અને અગાઉ પણ જીતાડી ચૂક્યા છે. અને આવનારા સમયની અંદર 2027માં જે પણ લોકસભા, વિધાનસભા ચૂંટણી થશે એની અંદર પણ કોળી સમાજ આજે પણ હીરાભાઈ સાથે, પુરુષોત્તમભાઈ સોલંકી સાથે જોડાયેલા છે. પરંતુ નવનીતભાઈ બાલધિયાને કેમ કોંગ્રેસ સાથે જોડાવવું પડ્યું એનો પણ આપણે એક નાનકડો ખુલાસો કરવો છે. હવે વાત રહી મિત્રો કે નવનીતભાઈ બાલધિયાનો અત્યારે નાની મોટી કહી શકાય દુશ્મની, તો વેરભાવ જે કંઈક હોય તો એ જયરાજ આહિર સાથે એમને છે. કારણ કે એમને અચાનક માણસો બોલાવીને એમના ઉપર હુમલો જે કરાવ્યો હતો ને એના એ પ્રમાણેની સજા જયરાજ આહિરને કરવામાં પણ આવી હતી. અત્યારે એ જામીન ઉપર છૂટેલા છે. પરંતુ નવનીતભાઈ બાલધિયાની વિચારધારાને મારા માનવા મુજબ એમની વિચારધારા એ છે કે જયરાજ આહિર, માયાભાઈ આહિર ને આહિર સમાજના ઘણા એવા લોકો ભારતીય જનતા પાર્ટી સાથે સીધા જોડાયેલા છે. બરાબર. જયરાજભાઈ આહિર છે એ પણ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરેલો છે. માયાભાઈ આહિર છે એ એમની પણ ઉઠક બેઠક મોદી સાહેબ સુધીની છે. એટલે નવનીતભાઈ બાલધિયાને એવો ક્યાંક વિચાર છે
કે હું પણ ભારતીય જનતા પાર્ટી સાથે રહીશ તો મારે દુશ્મનો સાથે ઉઠક બેઠક કરવી પડે, આવું ક્યાંક ને ક્યાંક વિચાર હોય, બરાબર. એટલા માટે પણ અને અગાઉથી પણ કદાચ એમને કોંગ્રેસ પાર્ટીની વિચારધારા ધરાવતા હોય એ આપણને કંઈ ખબર નથી, સૌના મનની વાત છે. અને ભારતીયનો કોઈ પણ નાગરિક પોતે સ્વતંત્ર નાગરિક તરીકે માન્યતા ધરાવે છે, એ ચાહે કોઈ પણ પાર્ટીને જોઈન કરે, એમાં કોઈ નાની મોટી વાત નથી. નવનીતભાઈ બાલદિયા કદાચ એટલા માટે પણ કોંગ્રેસ સાથે જોડાયા હોય કે જો જયરાજ આહિર ભારતીય જનતા પાર્ટીની અંદર ટિકિટ મળે અને કોઈ પણ ચૂંટણીની અંદર ઊભા રહે અને ચૂંટણી લડે તો એની સામે નવનીતભાઈ બાલદિયા પણ એવું જણાવે છે કે હું પણ જયરાજ આહિર સામે જ ઉમેદવારી પત્રક નોંધાવીશ અને કોંગ્રેસ પાર્ટી તરફથી લડવાની કોશિશ કરીશ. હવે આની અંદર જોવાનું એ રહ્યું કે કોળી સમાજના લોકો પણ નવનીતભાઈ સાથે અત્યારે પણ જોડાયેલા છે, હીરાભાઈ સાથે પણ જોડાયેલા છે, પુરુષોત્તમભાઈ પણ સાથે પણ જોડાયેલા છે, બ્રિજરાજ સોલંકી સાથે પણ જોડાયેલા છે. સમાજના વ્યક્તિ સાથે જ જોડાયેલો હોય એમાં કોઈ લેખને મેખ હોતું નથી અને એ જરૂરી જ છે. પોતાના સમાજનો વ્યક્તિ મૂકીને બીજા સમાજના વ્યક્તિને પકડવા જવું એ કેટલા હદે વ્યાજબી હોય એ પણ એક નક્કી જ છે, બરાબર. હવે પછી એના પછી તો આપણે કહી ના શકીએ કોઈની વિચારધારા, કોઈ પણ વ્યક્તિ સ્વતંત્ર વ્યક્તિ છે, કોઈ પણ પાર્ટી સાથે જોડાઈ શકે, એની અંદર કોઈ ઉપર દબદબો ચાલે નહીં. પરંતુ નવનીતભાઈ બાલદિયાની મોટામાં મોટી વિચારધારા, એમની વિચારશક્તિ એ જ હતી કે કોંગ્રેસ પાર્ટી સાથે હું જોડાઉં તો જયરાજ આહિર સામે હું લડી શકું ચૂંટણી, એટલા માટે એમને કોંગ્રેસ પાર્ટીનો ખેસ પહેર્યો છે. પરંતુ હાલ પણ નવનીતભાઈ બાલદિયા, પુરુષોત્તમભાઈ સોલંકી એ બધાને સંબંધો પણ એવા ને એવા જ છે અને હાલ પણ નવનીતભાઈ બાલદિયા પણ હીરાભાઈ સોલંકીને એટલા જ માને છે, પુરુષોત્તમભાઈ સોલંકીને પણ એટલા જ માને છે. આની અંદર સમાજ વચ્ચે બીજા લોકો ટિપ્પણીઓ કરે એ સારું કહેવાય નહીં. એ એમના સમાજનો પ્રશ્ન છે. સમાજની અંદર જે એમને કરવું હોય અને જેવી રીતે એમને મન ફાવે એ રીતે કરી શકે છે. કોઈના ઉપર કોઈ બંધારણ લાગુ પડતું નથી. કોઈ એવું પણ નેતા ના કહી શકે કે અમે એની સાથે રહીને આ બધું કરાવરાવ્યું ને આજે અમને મૂકીને બીજી પાર્ટી સાથે જોઈન થયા, એ પણ એવું હોઈ શકે નહીં. મોટા કોઈ પણ નેતા હોય, ચાહે કોઈ પણ પાર્ટીની અંદર જોડાયેલા હોય તો એમનું પૂરું કર્તવ્ય છે કે પોતાના સમાજ સાથે, એવું તો હોતું જ નથી, કોઈ પણ સમાજનો દીકરો હોય તો મોટા નેતાને જે પણ એના મત વિસ્તારનો હોય તો એને એ નેતાને પૂરેપૂરો ન્યાય અપાવવો એ પોતાની ફરજ બને છે. અને હીરાભાઈ સોલંકી, પુરુષોત્તમભાઈ સોલંકી તો એમના સમાજનો દીકરો હતો નવનીતભાઈ બાલદિયા, અને ચાહે ભાજપમાં હોય કે કોંગ્રેસની હોય, પરંતુ જ્યાં સુધી સમાજના વ્યક્તિ કે કોઈ યુવાનને અન્યાય થતો હોય તો સમાજનો નેતા હોય કે બીજા સમાજનો નેતા હોય એની ફરજ બને છે, એનું કર્તવ્ય બને છે કે એ વ્યક્તિ સાથે ઊભું રહેવું જોઈએ. અને ક્યાંક ને ક્યાંક એવું લાગતું હોય કે આની સાથે અન્યાય થઈ રહ્યો છે તો એ નેતા કોઈ પણ સમાજનો હોય એનું કર્તવ્ય બને છે કે એ વ્યક્તિ સાથે ખડે પગે રહી અને એને પૂરતો ન્યાય અપાવવામાં આવે. ચાહે એ વ્યક્તિ જોડે એવી પણ લાલસા રાખવામાં ના આવે કે એ વ્યક્તિ આપણને આવનારા સમયની અંદર આપણને વોટ આપશે કે નહીં આપે, આપણી સાથે ઊભા રહેશે કે નહીં રહે, એવું પણ એ નેતાના મનની અંદર એવો ભાવ હોવો જોઈએ નહીં. વ્યક્તિ સ્વતંત્ર છે, પણ સમાજ તરીકે જે હીરાભાઈ સોલંકી, પુરુષોત્તમભાઈ સોલંકી અને બીજા અન્ય આગેવાનો, નેતાઓ, કાર્યકર્તા હોય, નવનીતભાઈ બાલદિયાને પોતાના સમાજના દીકરો ગણી અને સાથે ઊભા રહીને જે ન્યાય અપાવ્યો હતો, એમને જે ઈચ્છા હતી એ પ્રમાણે, તો એમને પણ આપણે આભાર વ્યક્ત કરીએ કે સમાજનો દીકરો હતો ને સમાજ સાથે રહીને ન્યાય અપાવ્યો છે. ભલે ચાહે અત્યારે એ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા હોય કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હોય કે આમ આદમી પાર્ટી સાથે જોડાયા હોય, એ વસ્તુને કોઈ લેવા દેવા નથી, બરાબર. બાકી આડાવળી કમેન્ટો અમુક લોકો કરતા હોય છે, એ તો સ્વાભાવિક છે કે સોશિયલ મીડિયાની અંદર આવું બધું તો ચાલ્યા કરવાનું છે. બાકી જ્યારે પણ હીરાભાઈ સોલંકી કોઈ પણ પદે ઊભા રહેશે કે પુરુષોત્તમભાઈ સોલંકી કે એમના કોઈ વારસદાર કે એમના થકી કોઈ માણસ જે ઊભા રહેશે તો નવનીતભાઈ બાલદિયા પણ આવનારા સમયની અંદર એમની સાથે ઊભા રહેશે, એમને વોટ આપશે, એવું કંઈ હોતું નથી. કારણ કે સમાજનો વ્યક્તિ કોઈ પણ પદ ઉપર ઊભો રહે, કોઈ પણ જગ્યાએ ઊભો રહે, સમાજનો વ્યક્તિ સમાજ સાથે જ જોવા મળતો હોય છે, બરાબર. આ આપણે મોટામાં મોટો તો ખુલાસો. હવે બીજી બાજુ વાત કરીએ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ગુજરાતની અંદર અત્યારે ભરઘમ વાગી રહ્યા છે અને એવાની અંદર કેરળની અંદર ભાષણ કરતા હતા મલ્લિકા અર્જુન ખડગે, જે કોંગ્રેસના કંઈક પ્રમુખ તરીકે લેવલ ધરાવે છે, અને એમના દ્વારા ગુજરાતીઓ ઉપર એક ટિપ્પણી કહો કે કંઈ પણ કહો એ કરવામાં આવી કે ગુજરાતના લોકો અભણ છે એટલે જ
મોદીને લગભગ સતત 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને મોદીને વોટ આપી રહ્યા છે અને માન્યતા આપી રહ્યા છે. અને આ બાજુ ભારતીય જનતા પાર્ટીના લોકો, નેતાઓ એક ચિંગારી કઈ બાજુ સળગે એની વાટ જોતા હતા. અને આ હાથમાં આવી ગયું કે જે મલ્લિકાર્જુન ખડગે ગુજરાતના લોકોનું કે અપમાન કરી દીધું છે, અને ફલાણું ઢેકણું આવું બધું સતત 2 દિવસથી જોવા મળી રહ્યું છે. અને ગોતતા હતા, કહેવત છે કે ગોતતા હોય નાનકડું બારું અને મળી જાય મોટો ઝાંપો. હવે આ વાત તો ચૂંટણીનો પ્રચાર ચાલશે ત્યાં સુધી ચાલવાની જ છે. ભારતીય જનતા પાર્ટીના લોકો આ મુદ્દાને ચગાવવાના છે, ફગાવવાના છે, મજા કરવાના છે, ઉડાડવાના છે. બરાબર. હવે એની અંદર કંઈ પણ હોય, બરાબર, જીભ તો કોઈ પણની લપશે અને કોઈ પણ આડાળવું. ઘણા બધા નેતાઓ, એવું નથી કે કોંગ્રેસના, ભાજપના, આમ આદમી પાર્ટીના, બધી જ પાર્ટીના નેતાઓ ક્યાંક ને ક્યાંક કોઈક સમયે આડાળવું બોલી જતા હોય છે. અને કોઈ પણ વિપક્ષ હોય કે સત્તા પક્ષ હોય એ મુદ્દાને પકડી પાડે છે અને લોકોને એ મુદ્દો દિમાગમાં ઉતારી દેવામાં આવતો હોય છે. આ ચૂંટણીના અનેક અવનવા ખેલ હોય છે. બરાબર. વાત રહી નવનીતભાઈ બાલધિયાની, જયરાજભાઈ આહિરની, તો નવનીતભાઈ બાલધિયા એ સ્પષ્ટપણે એવું કહી રહ્યા છે એક કોલ રેકોર્ડિંગની અંદર કે જયરાજ આહિર જો ચૂંટણી લડશે તો હું પણ કોંગ્રેસ પાર્ટીને આહવાન કરીશ કે મને જયરાજ આહિર સામે ટિકિટ આપે અને હું જયરાજ આહિર સામે ચૂંટણી લડવા સંપૂર્ણ રીતે સક્ષમ છું અને તૈયાર છું. અને સમાજ પણ મને સાથ આપશે એવી એમની માન્યતા છે. એ પણ આપણને કોલ રેકોર્ડિંગની અંદર જાણવા પણ મળ્યું હતું ને જોવા પણ મળ્યું હતું. તો જોઈએ આવનારા સમયની અંદર કે જયરાજ આહિરને ટિકિટ મળે છે કે નથી મળતી, અને આ બાજુ નવનીતભાઈ બાલધિયાને ટિકિટ કોંગ્રેસ આપે છે કે નથી આપતી, એ બધું આવનારા સમય ઉપર નક્કી છે. આપણે રાહ જોવાની છે આવનારા સમયની. બાકી જોતા રહીશું આવા નવા વિડીયો. રજા આપશો, મળીએ નવા મુદ્દાની સાથે નવા વિડીયોમાં. રજા આપશો. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.